તો એને કમ્પ્લીટ થઈ ગઈ. આ બોર્ડમાં હેપી રક્ષાબંધન ને હિનલે દોડ્યું છે, કોઈ એની હેલ્પ નથી કરી. કાદર્શભાઈ એ ચોખા માથા ઉપર હોય, હો માથા ઉપર હોય, આંખે ન હોય. બસ હવે ચોકલેટ દો ભઈલાવને. બસ કેટલી બધી ચોકલેટ એ તાર સાટું તો. વારે વાહ, તોડી દે એમાંથી ચોકલેટ. હવે ખા બટકું ભલે. હવે તું દીદી બટકું ભલે. હવે તું દીદીને ખવડાવી દે. દસ દીદીને આપો. હા એમ પાસે જા થોડીક. બસ હવે તું ખાઈ લે. હાથ ઊંચો કર દર્શ. આમ મોટું રાખો ને. કેમ રાખું? તેડે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો જો અમે મામાના ઘરે જાય છીએ. કાંઈનું મામાના ઘર જાય છે ને. સવારે રાખડી બાંધી લીધી દર્શન બધાએ, અને હવે જાય મામા ઘરે. દર્શભાઈ અહીંયા આગળ બેઠા છે, આગળ બેસી ગયો. ચોકલેટ પકડી લીધા. દર્શિત છે એવું. દર્શ મંદિરે આમ વયો જા તો દેખાય. જો બધા દર્શન કરવા આવ્યા સવારમાં. એમ બેઠવી દેવાય. જય શ્રી કૃષ્ણ.
ઉપર પણ માં બેસી જાઓ કાંઈ નહીં મામાના ઘરની મોજ રાઈટ ને એ અડાય નહીં એ દર્શ એમ ન કરાય તો ન કહેવાય મોરલો કહેવાય ઓલો પતંગ જુએ હા એ અહીંયા હોય ને દર્શને બેહાડ દેવો છે બાયણા વાળી રિક્ષામાં સાચું ને શું લખે દર્શુ લખવું એટલે ડાયરીમાં નથી લખતા ને તમે કઈ આ ડાયરી હે ને ઈ વિધિની જૂની ડાયરી ઓય જૂની છે તો વાંધો નહીં વિધિ આમાંથી અને હોતે બરોબર અમને કે આલે વિધિ ટીચર ઓહ ટીચર બન્યા હે સ્ટુડન્ટ એક નીચે બેઠું ને એક ઉપર બેઠું આ હું બધાય નાસ્તા પાણી કરો છો તો હવે મામાને ઘરેથી ઘરે કાંઈ નો તાસીને તેડતા જાય દર્શભાઈ ઊભા રહી ગયા કાં દર્શભાઈ હે બોલે હે કઈક ગીત ગાતો તો આજે વાદળા કેવા નહીં અહીંયા આજ ખુલ્લું વાતાવરણ છે એટલું ઉગાડ સારો હે આમ ગિરનાર મજા આવે હાથમ આઠમ ઉપર આવો ઉઘાડ હોય ને મજા આવી જાય તો સારું અત્યારે તો સેજ છો ઘૂંઘરી મારવાની મજા આવે રે ઉગાડ રે મોટા મોટા પછી નથી આવી તો થાય આમ વરસાદ પડે ચોલો દેખાય નહીં આ કાળો વાદળા નથી દેખાતું હા એ વરસાદ છે ચોલો ઉકાળ પછી કાળો હોય ને હા એ વરસાદ છે હોય આમાં કાંઈ નક્કી ન હોય હા એમાં રેડા પડતા જ હોય એ પૂછવાનું ન હોય લે લેવાનું હોય બેસી લેવાનું ઈ પૂછવાવાળાને પૂછવાનું આપણે. નવો રોડ હે ને લેન તો હોટલ થી સીધો સોમનાથ બાયપાસ થઈ જાય એ રોડે આ પુલિએ આમ રોડ પર ચડીએ ને એટલે મને એમ લાગે આપણે દ્વારકા જાતા હોય ને ના આવે દ્વારકામાં એ સાઈડ એવો આવે જ આવે પણ ત્યાં લીલોતરી નથી હો હા ઈ તો હશે હો. જો દર્શભાઈને હજી ઉઠવાનું મન નથી થતું એ મામાને ત્યાં એટલી મજા કરી કે થાકી ગયો છે અને આ ચાલુ નથી થતું હવે કરી જાઓ ભાઈ મેં તો મારી ટ્રાય મારી ફ્રીજ હા પહેલાં એમાં જ રાખ્યું હતું હવે ચાપ તો ચાલુ કરો સેન્ડવિચનો પ્રોગ્રામ છે
સેન્ડવિચનું મશીન હાલતું નથી ચાલુ ઘરમાં. કરવાનું તો ચાલુ જ છે ને થઈ ગયા ને અંદર હા લાલ લાઈટ લીલી લાઈટ થઈ છે લાલ લીલી. ના, એ છે. ના, એ ક્યાં? આમ. તઈ? એ ભગવાન. આટલો ઊંચો બોલો આટલો. કાશી એક વેટ છે ઈ હે ને આમાં રાખી જ છે આજ. મહેમાન આવ્યા છે અમારા ઘરે. મહેમાન કોણ છે? મહેમાન? તો કયો? આ મહેમાન કોણ એનું? માસી એની માસી તાસી આવી છે. એ થયું લાઈટ થાય. થઈ લાઈટ. લે આયલું લબક જબક લાઈટ થાવા માંડ્યો. કારીગર ઇલેક્ટ્રિશિયન. સવાલ જ નથી. હા થઈ ગયું હો. ગમે ને ચાલુ કરી દઈ. હાલો તો હવે આજે જમી લઈ, ફરાળ કરી લે ભાવીન, અમે આ સેન્ડવિચ ખાઈ લઈ. કાઈનું સેન્ડવિચ નો પ્રોગ્રામ હતો ને લાઈટ ચાલુ નથી નહીં સેન્ડવિચ નો હા કોઈ જાણે પાવર હું હતું ચાલુ નતું થતું મશીન. એ બીજી પૈનમાં માર્યું લાલ મેં બધું ટ્રાય મારી લીધી મારી રીતે પણ ન થયું. તો હાલો હવે બીજું હું એ દર્શભાઈ ઉઠો. તમારા હાટું એ પરોઠો, આમાં સૂકી ભાજી, ચેવડો, વાહ. મમ્મીને રીંગણાનું શાક ને ભાખરી ને અમારે ત્રણને સેન્ડવિચ. રાખી દઉં કાલ આલુ પરોઠો બનાવું. દર્શુ ને હાલો આપણે બની જાય નાસ્તા. એ સેન્ડવિચ શું કહો તૈન તો બની જાય. મમ્મી સેન્ડવિચ થઈ આ બ્રેડ માવો લ્યો ને તો કાલ સવારે બ્રેડ. આલુ પરોઠો ખાઈ લેવાનું. ઓકે હાલો બ્રેડ ને મૂકો. સોસ ખાવી દર્શુ હાલો આવી જ જાઓ. હાલો હાલો હાલો